ગમે એ સોગડિયું હાલતું હોય, તમારી સુરતા ગુરુના નામમાં હોય તો સોગડિયાની એસી ટેસી જાઓ. સોગડિયાની એસી ટેસી, સોગડિયું શું કરે બિચારું. વળી એમ કરતા આવરણ આવે તો દાદા રાજા રણસિંહ, પિતા અજમલજી ને રામદેવ જેવો તો મારે સમરથ ભાઈ છે. બાપના બાપ કેવા, મારા પિતાશ્રી કેવા, મારો ભાઈ કેવો. એમ તમે વિચાર તો કરો, આપણા વડવા કેવા. ઓહો, એ કબરથી લ્યો દાદા ઉગારામ સુધી આપણા વડવા કેવા. કેટલા સમ્રાટ સંતો અને એની સાયા આપણા ઉપર ઢળતી હોય ભલામણા. પછી આપણે શું વાંધો છે? પછી શું વાંધો છે? કાંઈ વાંધો ખરો? આવા સમ્રાટ ગુરુ મળ્યા જેના બોલેલા વસનો ફળે, બોલેલા વસનો ફળે. મેઘાપીપળિયાથી દેવારામ બાપા, નુકા બાપા અહીં રહેવા આવ્યા. રાજા સાહીનો જમાનો, વેઠ બહુ લાગે. ઉકા બાપાને વેઠ કરવીને કંટાળી ગયા કે કોઈ પણ ગાયકવાડના ગામમાં વયું જવું, બાકી આ વેઠ હવે સહન નથી થતી. આ ડુંગરમાંથી ખડ વાઢીને ભરવા ખડના જુનાગઢ નાખવા જાય અને રાજના માણસો વળી ફરિયાદ કરે બાપુ સાહેબને કે બર બહુ નાના આયા હે, બદ બોર નાના આયા હે. ફરિયાદ એક વાર કરીને ઉકા બાપાને બાપુ સાહેબ પાસે બોલાવ્યા, રાણપુર દરબાર. કે પટેલ ભર નાનો કેમ લે આવ્યા? એટલે ઉકા બાપાએ જોડું કાઢ્યું, જોડું તૂટી ગયેલું આમ લગડે. બાપુ દયા રાખો, આ જોડા તૂટી ગયા, કેમ ભર આવે? માથાનો પેનની ઉતરે ને તઈ આવે છે. હાલા યા અલ્લાહ, આ તેરી માં નહીં સમજતી. એની માં એમ કે ભર નાનો આવ્યો. કંટાળી ગયેલા ઉકા બાપા. ગાયકવાડના ગામમાં આવ્યો જાઓ, ઉસી પાસેના પૈસાનું નક્કી કરી અને મોટા લીલિયા પાસે કાંઈક કેવું દેવળા કેવું ગામ, ત્યાં જમીન જોવા ગયા. જમીનનો પાટડો, બાંધેલી વાડી, ગોડલા ઘાટના ટોડા, ફર્સ્ટ ક્લાસ પાટડો, એની અમુક કિંમત નક્કી કરી. અને એક નાનજી બાપા કરીને દેવળાની અંદર હતા પટેલ, એ ધીરધારનો ધંધો કરતા, પૈસા આપતા. ઓછા વ્યાજે પૈસા દઈશ એવી બધી વાતચીત થઈ ગયેલી. બધું નક્કી કરીને વળતા તરગરી આવ્યા, અર્જુન બાપાને મળતો જાઓ. ને કુદરતી જોગાન જોગ ત્યાં પૂંજા બાપા ને ઉગારામ બાપા બે પધારેલા. ત્રણેય પુરુષોની હાજરી. ઉગા બાપા ગયા, જઈને ત્રણેય પુરુષોને પગે લાગ્યા. એટલે પૂંજા બાપાએ વાત કાઢી, કેમ ઉગાભાઈ, ગાયકવાડના ફલાણા ગામમાં જમીન જોવા ગયા હતા? કેમ કે હા, પણ ગોડલા ઘાટના ટોડા બહુ એક હરખો પાટડો. કેમ કે હા બાપા, હા તારા ઓલા પટેલે 1% વ્યાજે આટલા પૈસા દેવાનું કીધું, બરાબર ને? લોકો બાપા વિચાર કરે કે આ કેમ આને ખબર. હા, પટેલ બહુ મોટા મનનો હારો માણા કહેવાય. જમીન બહુ સારી. કેમ ઉગાભાઈ? કે હા બાપા, એમ 2-3 વાર કીધું. પછી ઉગારામ બાપા સામે જોયું. ઉગારામ બાપાને કીધું, બાપાને કહી દઉં. એટલે ઉગારામ બાપા કાંઈ પેલા બોલ્યા નહીં. ઓલી થોડીક વાર રહીને, બાપા આને કહી દઉં. તોય ઉગારામ દાદા કાંઈ બોલ્યા નહીં. ત્રીજી વાર, હે બાપા આને કહી દઉં. કે આપણા હોય ને કહી દેવાય ને પૂંજાભાઈ, આપણા હોય ને કહી દેવાય. કેવું કભાઈ, આપણે કાંઈ ગામ છોડવાનું થતું નથી. અને જા, આવતી દિવાળીએ ઉગે ને હાથ મેં ન્યા સુધી ગાયકવાડ જા. આવતી દિવાળીએ ઉગે ને હાથ મેં ન્યા સુધી ગાયકવાડ. ગામ આપણે છોડવાનું નથી. એ બાબાના વસન પ્રમાણે જૈન થયું અને રાજના સીમાડા માત્ર ભૂસાઈ ગયા. વેઠનો ભારો માથેથી ઉતરી ગયો અને ગામ છોડવા ન દીધું અને તીરથ બનાવી દીધું. તીરથ બનાવ્યું. આવા સમરથ પુરુષો આપણી માથે
જેના બોલેલા વસનો ફળે, બોલેલા વસનો ફળે. અને પછી જો આપણા મનમાં કાંઈ શંકા કુશંકા રહેતી હોય તો એ તો આપણી સમજણની ખામી ભાઈ. આપણી સમજણની ખામી જેટલી રહે એટલો આપણને ઓછો લાભ મળે, બીજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં. ગુરુ વસનનો વિશ્વાસ છે એ મોટી વાત છે ને, બીજી કાંઈ ન ખબર પડે, જ્ઞાન ધ્યાનમાં તો કાંઈ નહીં, ખાલી ગુરુ વસનનો વિશ્વાસ રહે